જય મુરલીધર બધાને કેમ છો? બધાને મજામાં જ હે. થઈ ગયું છે અસલ એક મસ્ત મજાનું એક નવું હવાર. અને જો આજે આપણે બધુંય કામ બાકી પડ્યું છે. જો એલા આપણે હે ને ડોસાનું કરવા દે. આપણે બધુંય કામ જ બાકી પડ્યું કેમ કે આજે આપણે મોડા ઉઠ્યા તો ખાલી સા અને માલ દોણાઈ બે થયું. વાહિંદા બાકી છે, ડૂસો નાખવાનો બાકી છે, ખાંડનું લોહી લેવાનું બાકી છે, પાડાને સાહી કરીને પાવાની બાકી છે. એ તો પોદરાય ને ઢળ્યા કે નથી ધુવાડી કરી છે. એટલું મોડું 6:30 વાગી ગયું ઉઠી નીંદર ફૂલ ચડી ગઈ. એ જ મોડું થઈ ગયું નહીં બેટા. પછી બેટાને માખીઓ કરી ને બેટા આપણે માથે લતું ઉલાડતો હોય. અમારે વાહિંદા કરવાનું લોહી છે. હું પેલા તો હે ને આ ભાઈને સાહી કરીને પાઈ દેવાની છું. પછી હે ને વાહિંદા કરું તો એ પી લઈએ એટલે એનું કામ થઈ જાય ને મારે કામ થઈ જાય. તો આપણે ફટાફટ પેલા સાહી કરી લઈ. જોઈ લ્યો ઓલી ટ્રોલી બેઠી બેઠી મોબાઈલ જોવે છે ગાણામાં. એને ખબર નથી જોયું હું ટ્રોલી ઉલાવી જોજો હો. ઠલવી જ નાખું આજ ઠલવી જ નાખું. જોઈ લો આમ બે હાલો આપણે માલ પાવાની આપણે જીસીબી આવે છે. પેલા આ પીને લઈ લો. પેલા એની ડૂસો બગડ આ ડૂસો બધો અહીંથી ભર લેવો ન કરાય ભરતી કરવાનું કરતા તમારે ડૂસો પડી જાય બધો. આપણે હે ટ્રેક્ટરમાં બેઠા હતા આપણે ઓસીતાના ઉલાડા સાઈડ બંધ કરી આગળની પાછળની બધાની. અને આપણે આવી ગયું છે જીસીબી હાલે છે ધૂળનું કામકાજ. આમાં બધે ધૂળ નાખી અહીંથી ઉકળડો લઈ જવો છે વાહ. આમાં ક્યાંય હે ને અમારે સુમાં ગારો બહુ થઈ જાય ને માલ નથી ખાઈ શકતા નથી બે શકતા કવડા ખાડા થઈ ગયા એટલે ભરતી કરવી છે. વરસાદ અટાણે છે ને તે વરસાદ કેદુનો નથી આવ્યો ને એટલે આમાં છે ને અમારે ટ્રેક્ટર ને જીસીબી ને આવી શકે. બાકી નકર જીસીબી ટ્રેક્ટર કઈ આવે જ નહીં. અમારે ટ્રેક્ટર પરવા ખુશી ગયું હતું ને 10 દી લગણ અહીંયા પડ્યું રહ્યું હતું. ક્યાંય આગળ પાછળ કઈ થાય એમ નહોતું એવું બધું ખુશી ગયું હતું. જો જીસીબી ને કામકાજ ચાલે છે અમારે. હવે અમારે ટ્રેક્ટર ને અહીંયા સુમાહામાં જીસીબી કે ટ્રેક્ટર કઈ આવી ના કે બધું ખુશી જાય એટલો ગારો હોય અહીંયા. હાલો ટ્રેક્ટર વાળા રખડે છે અને જીસીબી વાળા કામ કરે છે. અહીંયા ઉકળે આવ્યા અહીં વાહ બધું રેહાણ કરી જોતા બાહુબલી ભત્રી જોઈએ કેટલું ઉપાડીને જ રહ્યો છે. જોતા એ ક્યાં જાય હવે ઉકળ્યા ને અહીંથી લઈ જવો હોય. અહીંયા મારે ભરતી કરાવી છે ને મારે અહીંયા કઈ છે ને ભીહું ને વાહ હે ને હે ને બહુ ગારો થાય ને અહીં પાણી બહુ ભરાય વાહ રેસાઈ જાય આખું પાણી. ટૂંકમાં ખેતર ઓલી બાજુનો ભાગ આખો જો હે ને તમને કહું ઓલો ભાગ બધો અધર કહેવાય આ ભાગ બધો હેઠો એટલે આખા ખેતરનું પાણી અહીંયા આવે. અહીંયા હવે મકાન છે એટલે આ ઓછું થઈ ગયું તો અહીંથી આમનું થઈ અને અહીંયા પાણી ભરાય ને ભીહું ડૂબી જાય ને એટલું ભરાય. અહીં મારે માલ બાંધવાની જગ્યા છે રોગી જગ્યા પડી પણ અહીં મારે માલ બંધાય પણ સુમાહામાં ના બંધાય પાણી ને કઈ એટલે અહીંથી ઉકળો લઈ અને અહીંયા ફૂલ બળ નાખી ભરતી કરી એટલું અધર લઈ અને અહીં ભીહું બાંધવાનું કરી લેવું હે. હું તો કહું અહીંયા અમારે પાણી બહુ ભરે ને અહીંયા અમારે બળ નાખવી ઉકળો અહીંથી લઈ જવા ને ભીહું બાંધવાનું કરવું હે એમ. ઓલું ડંગણું પડી જાય ના ઊભું હજી એ ડંગણું એમને ઊભું રહે. જો હવે એને અહીંથી આ લઈ જાય ટ્રેક્ટર વાળા સાહેબ ટ્રેક્ટર લેવા ગયા હવે મોરથી જીસીબી આવવાની જગ્યા કરી. જોકે તમને કહી દઉં તો મારી ટમેટી ભૂંગી નાખી છે. હવે એને કંઈ કહેવાય તો નહીં કેમ કે ભાઈને ખબર જ નથી કે મારે અહીંયા ટમેટી હતી. ટમેટી વહી ગઈ છે સોરી રહી ગઈ છે ના હો હજી ટમેટી ગઈ નથી પણ હવે ટ્રેક્ટર વાળા જ ભોંહી નાખી. જીસીબી વાળા જોઈ નથી ને વિશે લઈ તોય ટમેટી નથી બગાડી મારી પણ અમારા ઘરના બગાડ નાખી જોજો તમે. એટલો ગારો હે જો અમારે હજી અહીંયા એટલો જીસીબી કેટલું ખુશી ગયું આ જોઈ લો કેટલું ટાયર કરી ગયું. જીસીબી હતું ને તે નીકળી ગયું. હવે આ શું થાય ભરાય પછી
અને અહીંયા જો આવી રીતનું ચોખ્ખું કરીને ત્યાં ઉગાડો નાખવો હોય અમારે. હવે કંઈક પાડી ના લઈએ ને તો સારું. આના ટ્રેક્ટર એટલો ગારો હે ને, તમને ગઈ બતાવું. તમે કહો ને તમે ખેતરના વિડિયા ના બનાવો, અહીં કંઈ નથી ને તો અહીં જોઈ લો એટલું જીસીબી ટાયર ગરી ગયું અને એટલું બધું ખુશી ગયું. તો વિચાર કરો મારા ખેતરમાં આથી ડબલ છે, એમાં કંઈ સાધન જાય નથી. નહીં ટ્રેક્ટર કંઈ નહીં, બળદ હોય ને તો બળદથી હાથે હાલે, બાકી કંઈ નહીં. એટલે ખાતર નાખેલાય ને એટલે છે ને ઉપાડ્યો આખો વાં વયો જાય ને તો અહીંયા અમારે જગ્યા થઈ જાય. એ ગરમ તો જો એ ગરમ ગરમ હવા આવે બાપરે. અને આ જોઈ લો કોરાણું હે વેલની જે મેચ ખેલતા અહીંથી કપાણું લાગે. હવે કાપ્યું જ છે, અમે કાપ્યું જ છે. જોતા કોરાણું કેવી રીતનું, જ્યાંથી કાપ્યું ત્યાંથી જો અહીંથી ડાયરેક્ટ કાપી કાપીને દીધું હે. જોઈ લ્યો અહીંથી કોરાણું. હજી ઓલું એટલું નથી કોરાણું, કોરાણું દી છે પણ એ ઓછું કોરાણું છે આના કરતા. અને ખાતરમાંથી ભાઈ ગરમ હવા આવે છે જોરદાર. હા એટલી ગરમ ગરમ હવા આવે. અટાણ પલરેલ ને સાણ ને હે ને એટલે જો ટ્રેક્ટર વાળા આવી ગયા હે. એટલે જીસીબી ત્યાં કરી ગયું તમારે ટ્રેક્ટર ભરતું નીકળી જાય ને. કે હું કાઢ્યું જો જોઈ લ્યો તમે અમારો ગારો જોઈ લ્યો. અમને આ નડે છે એટલે અમારે કઈ કામ આગળનું થતું જ નથી. અમને આ તકલીફ છે ગારાની. અને ખેતરમાં એટલો ફૂલ ગારો છે ખેતરમાં. કેટલા દીથી નકર વરસાદ બંધ છે ને તોય. એટલે અમારે અહીંયા તો ખેતરમાં તો ભરતી કરવાની ખિસ્સામાં હોવા જોઈએ પણ એટલા તો કરી લઈએ. અમે 4-5 ફેરા જ જોઈએ એટલા જ. આજે મતલબ ઓલ બાજુ જ જોઈએ ને આ બાજુ વધીને 10 ફેરા નાખીએ. એમ તમે જો એ એ એ એ નીકળી ગયા. બીક જ રે કે કઈ ટ્રેક્ટર ખુશી જાય ને કઈ શું થાય. હવે હટીમાં આવવા દે ને તો સારું. ખુશી ગયું. જો આટલો ગારો હે અમારે અહીંયા. આમ લેજો આમ. આવવા દો. નળી ની દેવાઈ ગઈ મારી નળી ગઈ. તો હટાહટીમાં આવવા દેજો. હટાહટીમાં આવવા દો. હટાહટીમાં આવવા દો. લીવર જવા દો. જોતા જોતા આ રેસું હવે 2 વાર કર્યું ને તો પાછું નીકળશે એને તમારે આગું જોઈ લ્યો. ધક્કો દેવા લાગે. જીસીબી નહીં બરાકવું પડે ને. લો ભરતી છે ને એટલે વધારે જોઈ લ્યો. કે ને તમે ખેતીવાડી ના તમારા ખેતરમાં આવી રીતનું છે ગારો નહીં કહો. હાલો જીસીબી વાળાને તેડાવો. ગરી ગયું. એ નહીં સાંભળાય. અંદર હતી, અંદર બેઠો નહીં સાંભળે. ફોન કરો ફોન. ઓલું અંદર એને સાંભળાય નહીં કઈ. રિંગ મારો એને કઈ મેં ખુશાડી દીધું આવી જાય. તમે હે ને એક કામ કરો તો આમ વાંચી જ આમ મેળાવે ને તો ત્યાંથી જ મેળાવે. રોકો નહીં કે જીસીબી લઈને આવજે ખુશાડી દીધું. આમ જો વાંચી ઉમરું પાછું મેળાવે રિવેશ આવે ને તો એ બાજુ કઠણ હે, આ બાજુ તો પોસું જ છે બધું. હા એટલે ઓલ બાજુ નું કહું. મિશન ટ્રેક્ટર કાઢો. આ તો સારું હે જીસીબી અહીંયા હે. મારી ટોલી ના કઈ કરી નાખે ને તો સારું. હાલો મારો ધક્કો. આજે તો મારા ટ્રેક્ટર નો મોરલો થઈ ગયો. હા નીકળું. એક કામ કહું, એક વાત કહું.
પેલા અહીંથી તમે આમને હે ને જવા દો કરતે હે તો ભલે બધા આપણે કેતા હોય ને કે તમે ખેતીવાડીના વિડિયા કેમ નથી બનાવતા હવે એને કે જો અમારે આવું થાય આમાં ખેતરમાં કેમ અમારે વિડિયા બનાવવા કઈ સાધન તો જાય જ નહીં અમારે ખેતરમાં વાવેલું છે આમાં વાવેલ નથી કતર છે તોય નથી જતું એ તો કહું છું અહીંયા તો કાયમ આપણે ટોરી છે તોય એટલું ખુશી જાય એમનો ટોર છે અહીંયા બધો કાયમ ટ્રેક્ટર આપણે કેટલા આવતા હોય એના ફેર અમને દીકરી આવી તો તો ખુશી જાય અહીંયા વધી ગયા આમાં કેમ આપણે કરવું આ રેસું એવું નડે ને હવે જોઈ શું થાય જાહેર નહીં હા આમ જવા દો કેટલી જમી બેહે તમે જો આગળ જ ન ચાલતું અહીંથી પાછી ભરતી ટોલી તારે એને હાલો નીકળું 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 હિંમતે મરદા તો મદદે ખુદા પુગાડ્યું પછી પુગાડીને પછી ફેરવી નહીં હું અહીંયા બધું એ લે કોઈ થી એમ ભેગા થાય જેસીબી પાછું આવે બા હવે ગરી ગયું ટાયર હો આખું ગરી ગયું માં હેઠે તો હા જેસીબી આમાં કોઈ રસ્તો જ નથી ભરતી કરો બીજું મૂકી દો બધું ભાઈ જીસીબી બિસાડો કયું નું અમને ટેકો દે છે એ નીકળું हजी आई घुसी जाए अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।